મિત્રો, દેશી ગલગલિયા અને રિંકલ પટેલના નમસ્કાર. અમે તમારા માટે કોમેડી વિડીયો લઈ આવ્યા છીએ, જે તમે જોશો એટલે બહુ મજા આવશે. અને હા, તમે એકલા ન જોતા, તમારા ફેમિલી સાથે જોજો અને બધા ગ્રુપને શેર કરજો. એક તો માખીયું બમડે હે અને આ બકાલું નથી વેચાતું, આ કરિયાણું નથી વેચાતું. ખાટલો તો નાખી દીધો છે આ બકાલું ભરીને. હવે થાય સાચું. એ રીંગણા, બટેટા, મરચા, ટમેટા, કોબી લઈ જાઓ. એ કોક તો આવો આ લેવા બકાલું. અરે રે, એક તો કંટાળો ચડે હે અને એમાં કોઈ લેવર જ થાવતું. એ રીંગણા, કોથમી, આદુ, બટેટા, ટમેટા લઈ જાઓ. એ હાલો. એ મરચા હોના ટીસો. અરે ઓ ગંગુભાઈ, શું છે હે? આ ટમેટાનું શું છે? એક મિનિટ. પેલા તો મારું નામ હે ને ગંગુબાઈ નથી હો. તો આની પેલા આવ્યા હતા ઈ કોણ હતું? લગભગ તમાર જેવા લાગતા હતા મને. મારું નામ ચીકુ હે. હા, ચીકુ. હા સાચું. પણ આટલા બધા ગુસ્સામાં તો થાવ માં. હું આપ્યા સક્કરિયા કેમ આપ્યા? અને પેલા તો હે ને લેવું હોય ને તો જ અડવાનું, બકાલું એમણે મડવાનું નહીં. હું લઈશ જ. તમે આવું કરો તો હું બીજેથી લઈ લો તો જ આવવા દઉં. આ પણ શું લેવું હે બોલો? આ ટમેટા કેમ આપ્યા? ટમેટા 50 ના 250. આ મરચા? મરચા આ મરચાય ગઈઢા. આવા મરચા રાખતા હોય આવા રખાય તો જુવાન લઈ આવો. જાવ, ગામમાં જુવાન હે મળે હે. હા, હવે આ કોબી કેમ આપ્યું? ઈ કોબી હે. તે શું છે? ઈ ફુલાવર કહેવાય. હા, આ કોબી છે. મારો હાથ જાયલો જા રહ્યો. તમે આનું બોયલા. ઈ મારો હાથ અડી ગયો હોય હા. ભૂલમાં. આ જે જો હું તમને આ બધાને ભાવ કહી દઉં તો મદદ ન કરો પેલા. આને હે ને ઓલું હું કે ઓલું ઇન્ફેક્શન લાગી જાય તમારા હાથનું. આ મામા આ તમારા ગંધારા હાથ હોય, આ કોક ગરાક મરી જાય. નો ખાઈને તો આ ચા કેમ આપી? ભૂમિયાની ચા? જો એમાં ભાવ લખેલો હે, જોઈ લ્યો. ખોટી ભેજામારી ન કરો. લેવું હોય ને તો જ બધું અડો નકર અડડ ન કરો બધી વસ્તુ. આ ધાણા ભાજી કેમ આપ્યા? ઈ દાણા ભાજી હે ને આખે 100 રૂપિયા દઈ દેવાની હે. અને આ કેળા? ઈ 70 રૂપિયાના. તો હાલો હાલો આમાં મને લાવો હાલો. શું આમાં લાવો. આ આખો ઝુમકુ લેતો જાવ. ભાઈ જબલા નથી મારે, જબલાની સિસ્ટમ જબલા નથી. ન હોય તો કાઈ નહીં, મારી પાસે આ રહ્યું જો પોટલું ભરીને આમાં નાખી દે. પેલા પૈસા. હા. એમનેમ કાઈ વસ્તુ ન મળે. હારું પાકીટ હલવાઈ જાય હાનું હે. 70 દેવાના કઈ વ્યાજબી? ના આમાં વ્યાજબી ન હોય બકાલાઓમાં કાઈ. આ તમે કાઈ થોડા કપડાની દુકાનમાં આવ્યા છો? લ્યો વ્યાજબી. 50 60 બધું તાજું બકાલું હે. હા, હવે આલ્યો 70 રૂપિયા. પોટલું તો બાંધ્યો. બાંધી લ્યો. આ રહ્યા આમ પોટલા બાંધવામાં શું વાર લાગે? જાને પાકીટ અંદર હવે. હારું હાલો ચીકુબેન. હા હો, આવજો. જાવ. આવા તોડાવે. ભાઈ ગયું. વાહ. કેળા તો વેચડા. 70 રૂપિયાનું કાઈક તો થયું બારું. એ લક્ષ્મી માં આવી જ રીતે આવતા રહેજો ને આ બધું બકાલું મારું વેચવી નાખજો. આહા. હવે આ બધું વેચાઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. એ બટેટા, વાલોર, મરચા, રીંગણા લઈ જાઓ. એ વાલોર 10 નો, 20 નો, 30 નો, 250. એ હાલા લઈ જાઓ. કે બમણે છે. આવો. હારું છે ને? હા ઓ હારું છે. આવો. હું લઈ જાવું હે? મારે તો આદુ લઈ જવાનું છે. હે? ખાલી આદુ? આ ચા મને આદુ તો જોઈએ. ચા વગર તો આમ મજા નો આવે. એમાં આદુ નો હોય તો હાવ નો મજા આવે. હારું. પણ આ આદુ આમ ભીનું છે. આમાં ચા બનાવે ને તો દૂધ ફાટી જાય. હે? તો હવે તમારે હાટું હુકું આદુ જ મારે મગાવવું જોઈએ બહારથી. તો મંગાઈ લેજો બીજી વાર. હા. બીજું હું તો પછી આ શેનો ટાઈમ પાસ કરવા આવ્યા તમે? ટાઈમ પાસ તો નથી કરતી. ટમેટા તો અસલ છે હો. એક મિનિટ. તમે ટમેટું કોને પૂછીને ખાધું? હું તો ચેક કરતી હતી. આવી રીતે ચેક કરવાનું હે? હવે ચેક તો કરવું પડે ને. તો આવી રીતે? હા, તો આવી તમે મને પૂછ્યા વગર કાઈ ખાઈ ન હગો અમારી વસ્તુ હો. તો હું લઈ લઈશ ને. પૈસા લઈ લેજો આ તમે. તો લાવો પૈસા. એક ટમેટાના 10 રૂપિયા દઈ દો મને. હાલો. એક ટમેટા 10 10 રૂપિયા દ્યો. તારી કિલો છે. જાતની મને 10 રૂપિયા દે. હાલ મને દસ કિલો ટમેટા છે મને 10 રૂપિયા દઈ દે. ટમેટાના એમ કહું છું. નથી દેવા. નથી દેવા. હમણાં દઉં પણ હજી મારે બીજું લેવાનું છે. હું દઈશ. શું લેવાનું હે બોલો મને? જો આદુ તો તમારી પાસે સુકાયેલું છે. તારી જાતની પૂછ્યા વગરની બધી વસ્તુ ખા કરસ. હારા હે તો. વટાણા છે કે નથી? પાવભાજી બનાવવાની છે. પેલા તારે લેવાનું હોય તો જાય મારી માથાકૂટ કર. વટાણા તો આમ છે પણ સુકાઈ ગયા થોડાક. એમ નહીં, તારે બકાલું લેવાનું હોય કઈ ટાઈમ પાસ કરવા આવી હતું? બકાલું તો લેવાનું જ છે ને ભાઈ. હા તો પણ લેવાનું હોય તો ઈ લેવા મન ને. પાવભાજીનો ગરમ મસાલો હે? પાવભાજીનો ગરમ મસાલો તો નથી. બાદશાહ ગરમ મસાલો હે. હાલે. હે? હા, પેલા પૈસા લે. હા પણ દઉં છું. ભાગી ગયા જાવ હું પણ પેલા પૈસા. જો આવો સ્વભાવ રાખશો ને તમે હે તો તમારી આ રેકડી આ તમારું હવે આવો સ્વભાવ રાખવો જ પડે ને કે તમાર જેવા હાઈન પડે કેટલા આવીને બધું ખાઈ જાય મારું આવીને.
જરાક મીઠો સ્વભાવ રાખવો પડે તો ઘરાક બે આવે હા. આ તો જા ઘર ભેગી થા મીઠો સ્વભાવમાં નથી રાખો ટમેટું ખાઈ લીધું નાલું પડ હાલ નથી લેવું એમ ને આ નત દેવું ના નત દેવું જા ઉપર હાલ એ સમજીશ કે એક ટમેટું મેં કૂતરીને ખવડાવી દીધું કેને કૂતરીને આ લે કા 10 રૂપિયા કીધા ના 20 રૂપિયા રાખ મેં દીધી માંગવા વાળીને જા એ હારું 20 રૂપિયા દઈને ગઈ ઈ બાને હા રે ફોન કરવો જોઈએ મારે ચીકુડી આવો 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 રે. આ રીંગણાનો શું ભાવ હે રીંગણાના 50 અઢીસો હે રામા કાકા હા બકાલાનું નામ ભાવ પૂછાય એવો જ નથી એવું હે હા સાઈસની થેલી એક આપી દે 15 રૂપિયા ને થેલી હે કાકા હા તે વાંધો નહીં સાઈસ વિના હાલશે જ નહીં હા તો લઈ જાઓ વાંધો નહીં 15 રૂપિયા દઈ જાઓ હાલે 5 રૂપિયા છૂટા નથી 5 રૂપિયા પછી લઈ જાઓ મરસા આપી દે ને 5 ના 5 ના મરચા નો આવે કે મરચાનો ભાવ હવે આવે તે હવે આપી દે ને એને તાર અરે ના ગરાક તો વરોજ નો આમાં આપી દે ના મરસા ના ના એમાં એક વસ્તુનું ખોટું નહીં ધંધામાં ખોટું નહીં કરવાનું કાકા એટલે તારા જેવી કેટલી આ આવી તો આવી 5 રૂપિયા કઈ હું મારો બંગલો બાંધી લેવાનો છે હા તો 5 પાછા લાય 5 નથી મારી પાસે તો- પછી લઈ જાજો તો કાંઈક દઈ દે મને 5 રૂપિયાનું કાઈ નો હા આવે તો ધાણા લેતો જાવ 5 રૂપિયા ધાણા નથી આવતા કાઈ હું હાલી નીકળ્યા હોત હા તો બે ટમેટા આપી દે અરે પણ બે ટમેટા થોડા હોય એક ટમેટું લેતા જાઓ 5 રૂપિયાનું એટલે લાવો પણ તારા જેવી કેટલીક છે આ ગામમાં વેસવા વાળી પણ તમારા જેવા કેટલાક છે આવી રીતે હિલાવશો તો અમારું રહે છે 5 બસે હે તોય દેતી એ નથી ઉભા રહ્યા અરે રે આવા ગરાક મારા હાઈન પડી આવી જાય ને તો મારે હે ને ઘર જઈને ઓસરી રે એવું થઈ જાય આપા રે મારે હવે વેલા મોડો હે ને બકાલાને ધંધો જ મૂકી દેવો છે કોણ તો માથાકૂટ કરે થાકી ગઈ છું આ બધા એને તો માથાકૂટ કરીને લાયવા કેળા ઓલા થઈ ગયા છે એમાં પડ્યા હે મૂકી દઉં વેચાઈ જાય આટલા પડ્યા હે એ હાલો બટેટા લઈ લ્યો વાલા લઈ લ્યો એલી હું રાડા રાડ થઈશો ભાગમાં આવશે તો આમ તો વેસાઈ જાય જય આવો આવો જય શ્રી શ્રી કૃષ્ણ જીવી જય શ્રી કાકી કૃષ્ણ હારું છે ને હા ઓ તમાર જેવું નથી બાપા હા આ હારું કર્યું લેતે ચાલુ કર્યું હે હા જો ને ઘર અને પાછું કરિયાણું પેરું રાખે નાના માણસો ને આખું જાવું નહીં કા જાવું ને આ ગામમાં ને ગામમાં હવે આમે દુકાનું કે ઠેઠ પડી હોય છે એલી ઓરી ઘણી ગઈ બહુ ઉપાધિ ઓછી કઈ હા, ઓછી ઓછી હવે કઈ આ હું આ રાયડું પાડી કેમ આપ્યા પાડી ટમેટા આ ટમેટા 50 250 હે બહુ મોંઘું બાઈક બકાલું બહુ મોંઘું પોતા થઈ ગયા છે. માણા જો ને બધા દબીને બધા વયા જાય લે કોઈ નહીં સમજી ગયા ને તો? તમે જે મને સમજો બાકી કોઈ નો સમજે અત્યાર કોબીજ ના સુધી દડાનું શું છે કોબીજ નો દડો તમને લઈ જાવ ને બાપા 40 રૂપિયા દઈશ આમ તો 70 રૂપિયાનો દઉં છું બાપા બહુ હીરું નીકળે શું આમાં લ્યો બસ તો એ નથી લેવું બોલો હું લેવું કોથમીમાં ને લઈ એક જાવ શું લેવું છે તમારે કોથમી હારી છે આ હારી છે આમ જો હજી વાડીએથી તોડીને બરોબર લાવી. છે આ રીંગણા ઉલી ગયા છે એલી ઓલા નહીં હોય ને અરે હારા જ છે રીંગણા ને આ બધું તાજે તાજું છે હજી આઈ જાય વટાણા છે આ તો વટાણા શાક તાર કાકા ને ખવડાવું છે હા ઓ વટાણા જો હે ને થોડા પડ્યા છે થોડા એમાં વેચાઈ ગયા બટેટા આ પેલા લઈ ગઈ હતી ને તો બહુ મીઠા બટેટા ગયરા બટેટા અમારા ઘરમાં કોઈ ખાય નહીં એવું છે તો ના, ગુવાર એમ. કેમ આપ્યો ગુવાર હે 40 250 હમ. લઈ જાઓ બધું લઈ જાઓ રાખો હવે કા? તમે કાઈક લઈ જાઓ ખાલી બધું જોઈએ એ શિવરાત્રી આવે કે સકરી રાખવા માંડી શિવરાત્રી વઈ ગઈ એમાં હોતા સકરિયા પડ્યા હતા ને તો મેં દો વેચી નાખું પડ્યા હે એટલે હેંજા તમે કેળા તો હારા મોટા મોટા આવ્યા છે હા ઈ કેળા હવે આ છેલ્લા ભાગ પડ્યા હતા ઈ વેચી નાખું મોંઘા છે ને બહુ મોંઘા છે કેળા 70 રૂપિયાના હે ડઝન હિંતે ના તો બહુ મોંઘા કા હા હારા મોટા મોટા છો કેળા કેળા આમ થઈ પેલાથી મને બહુ ભાવે કેલ્શિયમ મળે ને કેળામાં એમ નહીં જીવી કાકા તમે ખાવ તો ઓહો પછી મને પૈસા દઈ દેજો હો. ભાઈ મેં તો રાખ્યા તમને કોઈને ખબર પૈસા હે ન મારા રાખું ઘરની પરિસ્થિતિ કેવી છે હારા મીઠા છે હો. હારા હે ને એટલે જ હે ને તમારા હાટું જ રાખ્યા તમને ખબર છે તમને બહુ ભાવે બહુ હારા છે હા તો હવે તમારે કેળા લઈ જવાના છે છાઈ કેળા લઈ તો જવાની છે કરિયાણું? કેલ્શિયમ હાડકામાં મળે હા હો. હાઈટ કામ મળે આ જો આ બધું શું લેવું છે તમારે એમાંથી હળદર છે જો ચોખા હે ખાંડ હે શું લેવું છે હારા કેળા હારા 60 રૂપિયા નહીં રાખતે શું કેળાના ના હોય એમાં એક રૂપિયા હોય 10 રૂપિયાનું ને ખાઈ ગયા તમે હવે આમાં કાકડી? 60 રૂપિયા રાખવા કાકડી 30 રૂપિયાની હે હા આદુ આદુ 20 રૂપિયા સાસી રાખસ છાશ 15 રૂપિયાની 3 રૂપિયા વધુ લેસ 12 રૂપિયાની આવે છે આપા હું ભરવા જાઉં છું તો 3 રૂપિયા તો લાગે કે નહીં તમને જ ખબર છે ને મારી મુઠ્ઠી જ તારે ક્યાં જાઉં કમાવી છે. દેવું છે કા તો કમાવા હાટું તો આ બધું કરું છું હમ. મારે કોણ છે વાહે બીજું કોઈ છે મારી સિવાય કમાવાનું તમને ખબર જ છે તોય તમે આવી વાતો કરો તમે બાકી એમ છો ટમેટા મોંઘા બહુ કર્યા હો પણ હવે જીવી કાકી તમને સમજાવવું એમ તો તમે સમજતા જ નથી અંતે કરો છોકરા બા થઈ તો જો ક્યાં હા ઈ તો રોજે રોજ બાતતા હોય એને જ શું ધંધો હે એ રમતા શું કા પડી ગયું જીવી કાકી કા ના કાઈ નથી પડ્યું હું એમ કહેતી હતી હા આ તો કાઈ નથી કરું ઘરે જઈને સેવ પાડીને શાક કરી નાખી શેનું ઘરે જઈને સેવ પાડીને શાક કરી નાખું છે કાઈ લઈ નથી જાવું તો હું તમે પણ આ ટાઈમ પાસ કરવા થોડાવ્યા ટાઈમ પાસ નથી કરી એવું ન બોલે હું તારા ગામ એવા પણ ગામના કેવો તો કઈક લઈ જવું હોય તો એક તો તમે
કેટલા કાંઈ વાંધો નહીં, ગપ્પા 10 રૂપિયા આદુ દઈ દે હાલ. એટલે બોલું જો તો. છે. અરે ઈ તો કાંઈ નથી, ઓલા પાંદડા હે ને ઈ ખડખડે હે. હમ. શું લેવાનું છે તમારે? મરચાં બોલો ને. તીખાય છે ને? હા મરચા તીખા છે હો. હમ. કાંઈ નથી જોતું, હું ઘરે જઈને મોડું થઈ ગયું છે ને, સેવ પાડીને સાકર નાખીને બાજરાના રોટલા હું તમ જીવિકા કે ખાલી ખોટા મારો ટાઈમ બગાડવા આવ્યા. એવું નથી. મેં કીધું કાંઈક હારવટ લેતે, પણ આ બધું ઓલી ગયું છે, નથી કાંઈ બરોબર. તમારે હું આ ટાઈમ કાઢવા જ તમે નીકળતા હશો ને કા ટાઈમ કાઢવાની વાત નથી બાપા, હું ટાઈમ સિવાય કોઈને હેરાન ન કરું. પણ એમ સમજ્યા? કે તમને ખબર પડે છે કે નહીં આવો ખાલી ખોટો ટાઈમ કાઢવાનો નો હોય એ તો હું ગળા ફાડી ફાડીને થાકી હોય એસે બાપા ગ્રાહકને આવા જવાબ ન દેવાય, ગ્રાહકને મીઠા જવાબ દેવાય તો પણ 5 ગ્રાહક આવીને ઊભા રહે. ગરા ગરા મીઠા થઈને થઈને તો ગરાક મારા હાઈન પડ્યા બધું બુહોડિયું બોલાઈ ગયું. સારું, મારે તારી વાત કરવાનો ટાઈમ નથી. હવે તો નો જ હોય ને તમને શું છે કોણ જાણે તમને તો જીવિકા મામલો કોઈ ખડખડ કાંઈક થાય છે એટલે મેં કીધું કાઈ આ હું ખડખડ નો થાતો અહીંયા હું એ ખડખડ હાર વાલે તું કહેશ ને તો 10 રૂપિયાના આદુ દઈ દે. બસ આદુ 10 દઈ રૂપિયા દે. તો નથી આ 20 રૂપિયા કટકો લેતા જવાલો અરે બાપા છૂટાય નહીં હોય, પણ નથી છૂટા નહીં હોય, લાય તો 10 રૂપિયા દઈ દે. આજો 10 રૂપિયા કટકો લેતા જવાલો નથી આજ 500 નોટ છે, કાલ દઈ દે હો. 10 રૂપિયાના આદુમાંય તમે તો કંજૂસાઈ કરો બાપા હો. નહીં કાંઈ 10 રૂપિયામાં ગામ મૂકીને ભાગી જાય. 10 રૂપિયામાં આદુ લીધું છે, બીજું શું કાંઈ પાછા કાંઈ 1500 ની વસ્તુ લઈ દીધું. તમે તમારા જેવું કંજૂસ છે ને મારી પાસે કોઈ ગરાગ અત્યાર કંજુસાઈ સુધી કરવી નથી પડે બેન. મારે 3 છોકરા કુંવારા છે, તમારે મારે 3 કેટલું કામ છોકરા છે. કુંવારા છે. તારા કાકાને કિડનીની બીમારી, ઘરમાં કમાવા વાળી હું એક જ તો છું. મારા હાલ ઘરમાં ત્યારે કમાવનાર કોણ છે? સીતારામ. જીવી કાકી જેવી ગરાગ અગર ક્યાંક વહી જાય ને તો ગમે એને હે ને આ બધું ફર્યું જ રે, ખાલી ઘર તો વેચી જ દેવાનું રહે. પણ એમ નહીં આ કોથમીર ભૂલ્યું હતું ને ઈ ક્યાં વયું ગયું મારું બેટું? કોથમીર ભૂલ્યું ક્યાં વયું ગયું? હા તઈ કોક મને વા ઘડી ઘડી શું જોવાનું ડોહી કહેતી હતી, આ બધાય જીવી ડોહીન કામ છે. મને લાગે આ બધું અહીંયાથી ઉપરથી ગયા, ટમેટા ઓછા થઈ ગયા, આ મરચા ઓછા થઈ ગયા, આ રીંગણા ઓછા થઈ ગયા. મારી બેટી આ બધું સોરીને વઈ ગઈ. તઈ કે મારે કાંઈ બકાલું નથી કરવું, આજે તો મારે સેવ પાણીનું શાક કરવું છે. મારી બેટી બધું બોહડીઓ બોલાવતી ગઈ, ટમેટા મરચા કોથમીર બધું લેતી ગઈ. હવે મને લાગે છે આ ધંધો મૂકી મારે ક્યાંક હે ને કારખાનામાં કામે ચડી જવું જોઈએ. આમાં મારું કાંઈ ભેગું નહીં થાય. આના જેવા ગરાગ આવશે ને તો અમારું બધો બોહેડીઓ બોલાવી દે ને મારે આ બધું માથે પડશે. હાલો બાપા આ દુકાન બંધ કરી દે, આ બધું હંકેલી લઉં અને આ ટમેટા ને બમેટા લાગે છે આ કૂતરાને એને ખવડાવી દઉં. આ જો ને 80-90 રૂપિયાનો ધંધો થયો. આના કરતાં તો હું હે ને ક્યાંક કારખાનામાં ચડી જાઉં તો સારું. બાપા હંધુય કરજો પણ હેડે એક કોઈ દી બકાલાનો ધંધો ન કરતા. બકાલાનો ધંધો કરો ને તો આવા ગરાગ આવે ને તો ચેતવીને રહેજો, નકરા બધું તમારું હંકેલીને વયા જાય. હાલો મિત્રો, મેં એક આખું કેળું ઉલારી ગઈ. એવી રીતે તમે કોઈના કેળા પૈસા વગર ખાતા નહીં. કારણ કે તમને એટલી ખબર પડતી હોવી જોઈએ કે આવા નાના માણસો કોઈ કેળા વેચતા હોય, કોઈ બકાલા વેચતા હોય, એ માથે પૈસા કરી અને એનું ગુજરાન હલાવતા હોય અને ધંધો કરતા હોય. તો આવી રીતે કોઈ પણ ફેરિયાવાળાને મહેરબાની કરીને હેરાન કરતા નહીં. કોઈને પણ બકાલાવાળાને નહીં, કોઈ પણ ફેરિયાવાળાને તમારે લેવું હોય તો લેવાનું, ન કરીને ખોટું હેરાન નહીં કરવાનું. અને હા, નહીં ચોરવાનું, નહીં બાકી લેવાનું. સમજી ગયા? તો અમારો વિડીયો તમને આ કેવો લાગ્યો? કેળા પણ જો હારા કેળા રાખે તું. હા ફુલાવરે હારા રાખે આમ જો. ખાઓ ને એટલે એટલે બી મિત્રો, અમારો વિડીયો જો આ તમને ગમ્યો હોય તો અમારી દેશી ગલગલિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હું છું કિશન પરમાર ઉર્ફે દેશી ગલગલિયા ચેનલની જીવલી ભાભી. હર હર મહાદેવ મિત્રો, હું છું વર્ષા વ્યાસ ઉર્ફે ચીકુડી, દેશી ગલગલિયાની ચીકુડી. જય બાલાજી મિત્રો, હું છું કાજલ જોબનપુત્રા ઉર્ફે ગટ્ટુડી. ટમેટા ચોર. જય મા- નમસ્કાર મિત્રો, હું બોલી લઉં. એ નમસ્કાર મિત્રો, હું છું મયુરભાઈ રંગપરા ઉર્ફે દેશી ગલગલિયાનો રામલો. જય માતાજી મિત્રો, હું છું વિશાલ પટેલ ઉર્ફે દેશી ગલગડિયાનો કાયત્રો.